સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના। સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના શહેરોથી લઈને ગામો સુધી પ્રાથમિક સુવિધાઓમાં વૃદ્ધિ થવાની સાથે ટેકનોલોજીલક્ષી પ્રકલ્પોનો વ્યાપ પણ વધી રહ્યો છે, જેને સુનિશ્ચિત કરી રહી છે નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખીને સેવારત રહેતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર। આવનારા સમયમાં આપણું ગુજરાત ભવિષ્યલક્ષી પ્રકલ્પો સાકાર કરીને વિકસિત ભારત બનાવવા સહભાગી બનતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની। દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું આપણા ગામોની લોકશાહીની ઉજવણી તથા ગ્રામજનોના સશક્તિકરણનો કાર્યક્રમ અને જાણીશું આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપતી નર્મદા જિલ્લાની સરકારી આયુર્વેદિક ફાર્મસી વિશે। વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના આધારસ્તંભ સમી ગ્રામ પંચાયતોના વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા પરિણામલક્ષી પ્રયાસો કરવામાં આવ્યા છે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધે તે માટે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોના વિકાસલક્ષી કાર્યોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। ગ્રામ વિકાસ એ રાષ્ટ્રના વિકાસનું મૂળ છે। જિલ્લાથી લઈ ગામ સુધીની ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના પાયા પર ભારત વિકસિત રાષ્ટ્રના રૂપમાં ઉભરી રહ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પોતાના કાર્યકાળ દરમિયાન તૈયાર કરેલા ગ્રામ વિકાસના પથ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અવિરત આગળ વધી રહી છે। તાજેતરમાં ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં મોખરે રહેલું ગુજરાત આ વાતની પ્રતીતિ કરાવે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે ભારતના ગ્રામ્ય વિકાસની ઝલક કરાવતા કાર્યક્રમનું બિહાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેસાણા જિલ્લાના આખજ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા, જ્યાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમ યોજાયો હતો। બિહારના મધુબનીથી દેશવ્યાપી સંબોધન કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં પંચાયતોને સશક્ત બનાવવા માટે સતત પગલાં લેવામાં આવ્યા છે। ગત દાયકામાં 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો ઇન્ટરનેટ સાથે જોડાઈ છે। ગામડાઓમાં 5.5 લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટર, સમગ્ર દેશમાં 30,000 નવા પંચાયત ભવનોનું નિર્માણ અને ગામડાઓમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવા દેશભરમાં 1.5 લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરોની સ્થાપના કરવામાં આવી છે। देश के 12 करोड़ से अधिक ग्रामीण परिवारों के घरों में पहली बार नल से जल पहुंचा है। 2.5 करोड़ से अधिक घरों में बिजली का कनेक्शन पहुंचा है। जिन्होंने कभी सोचा नहीं था कि गैस के चूल्हे पर खाना बनाएंगे, उनको गैस सिलेंडर मिले हैं। अभी हाल में आपने खबर पढ़ी होगी, लद्दाख और सियाचिन में जहां सामान्य सुविधाएं तक पहुंचानी मुश्किल होती है,
वहां अब 4G और 5G मोबाइल कनेक्शन पहुंच गया है। ये दिखाता है कि आज देश की प्राथमिकता क्या है। છેલ્લા દાયકામાં ગ્રામીણ અર્થતંત્રને મળેલી નવી ગતિ વિશે જણાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે ગામડાઓમાં ગરીબો માટે ઘરો, રસ્તાઓ, ગેસ કનેક્શન, પાણીના કનેક્શન અને શૌચાલય બનાવવામાં આવ્યા છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં લાખો કરોડ રૂપિયા આવ્યા છે. આ ઉપરાંત રોજગારની નવી તકોનું સર્જન થયું છે, જેનાથી મજૂરો, ખેડૂતો, ડ્રાઈવરો અને દુકાનદારોને ફાયદો થયો છે અને તેમને આવકના નવા રસ્તા મળ્યા છે. ખાસ કરીને પેઢીઓથી વંચિત રહેતા સમુદાયોને આનાથી ફાયદો થયો છે. રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹27 કરોડથી વધુના ખર્ચે રાજ્યના વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોને કુલ 172 વિકાસલક્ષી કામોની ભેટ અર્પી હતી. આ અવસરે પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી અમૃતકાળને પંચાયતી રાજ વિકાસનો સુવર્ણકાળ બનાવવાની નેમ દર્શાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે જે પ્રમાણે માનનીય વડાપ્રધાન શ્રી મુખ્ય પ્રવાહમાં લાવવા માટે છેવાડાનો માનવી કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હરહંમેશ એમણે પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નના ભાગરૂપે આપણું ગામ ગ્રામ્ય સ્તર ઉપર વિકાસ કેવી રીતે પહોંચે એના માટેનો પણ પ્રયત્ન થયો છે. માટે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં અમારી પણ એવી તૈયારી છે કે ભાઈ ગ્રામ્ય સ્તરે મુખ્ય જે જરૂરિયાતો છે એ ખૂબ સારી રીતે ગામો સુધી પહોંચે. વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણના સંકલ્પમાં સૌને સહભાગી થવા માટેની પ્રેરણા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે કેચ ધ રેઇન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા જાળવણી, વોકલ ફોર લોકલ થકી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન તથા મેદસ્વીતા મુક્ત ભારત અંતર્ગત આરોગ્યપ્રદ જીવનશૈલીનું પાલન અને ગરીબોની મદદ કરી તેમના જીવનને સુધારવામાં ભાગીદાર બનવા તત્પર રહેવા સહિતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નવ સંકલ્પોને સાકાર કરવા માટે આપણે સૌએ સહભાગી થવાનું છે. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ અને શ્રી મયંકભાઈ નાયક સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ તથા સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાજનોની સેવા અને તેમની આરોગ્ય સુખાકારી માટે સમર્પિત નર્મદા જિલ્લાની સરકારી આયુર્વેદિક ફાર્મસી શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિર્મિત આયુર્વેદિક દવાઓ દર્દીઓ સુધી પહોંચાડી રહી છે. ત્યારે આવો જાણીએ જરૂરિયાતમંદોને આરોગ્ય લાભ પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવતી રાજપીપળાની આ ફાર્મસી વિશે. વર્ષ 2014માં દેશમાં પ્રથમવાર અલાયદુ આયુષ મંત્રાલય કાર્યરત કરાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુર્વેદ, યુનાની, નેચરોપેથી અને હોમિયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને પ્રચારને મહત્વ આપ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે ભારતની આયુષ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધ્યો છે તથા આ પદ્ધતિઓએ વૈશ્વિક સ્તરે પણ નામના મેળવી છે. યોગ આયુર્વેદના ભારતીય જ્ઞાન, પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો પ્રાચીન વારસો આજે વૈશ્વિક આરોગ્ય સુરક્ષાના હેતુથી પ્રસ્તુત થઈ રહ્યો છે. પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓના વ્યાપ સાથે પારંપરિક ઔષધિઓનો વપરાશ પણ વધ્યો છે, જેમાં ગુજરાતની એક આયુર્વેદિક ફાર્મસી સિંહ ફાળો આપી રહી છે.
આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પ્રાધાન્ય આપતી રાજપીપળાની સરકારી આયુર્વેદિક ફાર્મસી દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી નિર્મિત ઔષધિઓ રાજ્ય સરકાર હસ્તકના વિવિધ આયુર્વેદિક દવાખાના અને હોસ્પિટલોને પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના આયુષ કચેરીના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત આ ફાર્મસીમાં ચૂર્ણ, ક્વાથ, ગોળી એટલે કે વટી, ટેબ્લેટ, કેપ્સ્યુલ, મલમ, તેલ સહિતની દવાઓનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનનું સરકારશ્રી દ્વારા નિર્ધારિત ભાવે વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત સંશોધનના હેતુ માટે પણ ફાર્મસી દ્વારા ખાસ દવાઓ તૈયાર કરવામાં આવે છે, જે રાજ્યની આયુર્વેદિક કોલેજોમાં ભણતા MD અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી બને છે. સરકારી આયુર્વેદિક ફાર્મસીના ઇન્ચાર્જ વૈદ MB ચૌધરીએ જણાવ્યું કે રાજપીપળાની સરકારી આયુર્વેદિક ફાર્મસી ખાતે શાસ્ત્રોક્ત પદ્ધતિથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવે છે, જેનું રાજ્યના 570 આયુર્વેદિક દવાખાનાઓ, 33 સરકારી આયુર્વેદિક હોસ્પિટલ્સ તથા 5 આયુર્વેદિક કોલેજ સંલગ્ન હોસ્પિટલ્સ સુધી વિતરણ કરવામાં આવે છે. આ ઉત્પાદન માટે ફાર્મસીમાં આશરે 8 એકરના બોટનિકલ ગાર્ડનમાંથી રો મટીરિયલ એટલે કે કાચા ઔષધિ દ્રવ્યો એકત્ર કરવામાં આવે છે. આ ઉપરાંત ગાંધીનગરની આયુષ નિયામક કચેરી દ્વારા પણ કાચા ઔષધિ દ્રવ્યો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કાચા ઔષધિ દ્રવ્યોના પરીક્ષણ વિશે જણાવતા વૈદ MB ચૌધરીએ કહ્યું કે રો મટીરિયલનું પરીક્ષણ આયુષ કચેરીની ટેકનિકલ કમિટીની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. પ્રથમ તબક્કે લેબોરેટરી પરીક્ષણ થવાથી તેની શુદ્ધતા અને ગુણવત્તા નિર્ધારિત થાય છે. દવાઓ તૈયાર થયા બાદ પણ તેનું પરીક્ષણ કરવામાં આવે છે, જે બાદ જ આ દવાઓને નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કુદરતની અણમોલ ભેટ એવી ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ કરીને આ સંસ્થા આજે આયુર્વેદિક દવાઓને વધુ લોકભોગ્ય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમજ આયુર્વેદિક દવાઓ અંગે જ્ઞાન વિસ્તાર અને જાગૃતિ માટે પણ આ ફાર્મસી એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની છે. એટલે સ્વાસ્થ્યની સાથે સાથે જ્ઞાનવર્ધન કરતી આ સંસ્થા ગુજરાત રાજ્યની વિવિધ આયુર્વેદિક કોલેજોના તબીબી વિજ્ઞાનના વિદ્યાર્થીઓની ફાર્મસીમાં ઔષધ નિર્માણ તથા ઔષધીય વનસ્પતિઓની પ્રત્યક્ષ જાણકારી પણ પ્રદાન કરે છે. ભારતની પારંપરિક ચિકિત્સા પદ્ધતિને મુખ્ય ધારામાં લાવવા માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાર્થક કરવા માટે આપણા રાજ્યમાં વિવિધ સ્તરે કાર્ય થઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હોલિસ્ટિક હેલ્થકેરના વાતાવરણના નિર્માણને વેગ મળ્યો છે. રાજપીપળાની આ સરકારી આયુર્વેદિક ફાર્મસી વડાપ્રધાન શ્રીના વિઝન અને મુખ્યમંત્રી શ્રીના પ્રયાસોને સાર્થક કરી રહી છે. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલા વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં રાજ્યભરની સરકારી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન સમિતિઓના 4.25 લાખ જેટલા સભ્યો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સાધ્યો હતો. આ સૌ પ્રથમ અભિનવ ઉપક્રમ હેઠળ મુખ્યમંત્રીશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથેની વાતચીત દરમિયાન તેમના પ્રસ્તાવો અને પ્રતિભાવો પણ મેળવ્યા હતા. રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ વ્યવસ્થાના આયામો અપનાવ્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે શિક્ષકો પણ હવે શાળામાં બાળકોની હાજરી સહિત અભ્યાસ અંગેની ઝીણામાં ઝીણી બાબતોની કાળજી લે છે, ત્યારે શાળા વ્યવસ્થાપન સમિતિઓએ પણ તેમની સાથે સક્રિયતાથી જોડાઈને પોતાના ગામની શાળા તથા બાળકોના શિક્ષણ સ્તરને વધુ ઉન્નત બનાવવું જોઈએ. જ્ઞાન અને શિક્ષણની આ 21મી સદીમાં બાળકોને વિશ્વ સાથે કદમથી કદમ મિલાવતા મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટે શાળા વ્યવસ્થાપન સમિતિની સહભાગિતા આવશ્યક છે. શિક્ષકો દ્વારા અત્યારે ખૂબ કાળજી લેવામાં આવે છે. કોઈ પણ વિદ્યાર્થી એક દિવસ ગેરહાજર હોય તો બીજા દિવસે જો ન આવે વિદ્યાર્થી તો છેક એના ઘેર સુધી આ શિક્ષક પોતે પહોંચી જાય છે
અને એના કારણોમાં પડે છે કે કેમ નથી આવી શકતો. એટલે એ જો આટલું ધ્યાન રાખતા હોય, જે અમારો એટલો જ પ્રયાસ છે કે દરેક વાલી જાગૃત થાય. શિક્ષકો જાગૃત થયેલા છે, તમારી ત્યાંની અંદર સાથ સહકાર મળી જશે તો દરેક વિદ્યાર્થી જે પણ આગળ આવવા માંગે છે, જે ક્ષેત્રમાં આગળ આવવા માંગે છે, એ બધી જ સુવિધા અત્યારે સરકાર કરી રહી છે. શિક્ષણને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા પર ભાર આપીને નાનામાં નાના ગામ સુધી સુવિધાઓ પહોંચાડી છે અને શિક્ષણનો વ્યાપ વધ્યો છે. ત્યારે શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો નિયમિતપણે બેઠક યોજીને શાળાની સુવિધાઓ, બાળકોની હાજરી, અભ્યાસ સહિતની બાબતોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરીને પોતાના સુઝાવો આપે તેવી મને અપેક્ષા છે, કારણ કે એસએમસી જેટલી સક્રિય હશે તેટલો વ્યાપક લાભ ગામની શાળાઓને શિક્ષણમાં મળતો થશે. આ અવસરે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, શિક્ષણ અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત શિક્ષણ વિભાગના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જન ફરિયાદ નિવારણ માટેના સ્વાગત કાર્યક્રમે તાજેતરમાં 22 વર્ષ પૂર્ણ કર્યા. 2 દાયકા કરતાં પણ વધુ સમયથી આ કાર્યક્રમ નાગરિકોની રોજિંદી ફરિયાદોનો ઝડપી, કાર્યક્ષમ અને સમયબદ્ધ રીતે ઉકેલ લાવવાનું ઉત્તમ માધ્યમ બન્યો છે. જનહિત માટેના આ કાર્યક્રમની પ્રથાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આગળ વધારી રહ્યા છે, જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી દર મહિનાના ચોથા ગુરુવારે અરજદારોને પ્રત્યક્ષ સાંભળે છે અને તેમની રજૂઆતોના ત્વરિત નિરાકરણ પણ લાવે છે. ત્યારે એપ્રિલ માસના રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 15 જેટલા અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેના યોગ્ય નિવારણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનો પણ આપ્યા હતા. રાજ્ય કક્ષાના સ્વાગતમાં મળેલી રજૂઆતો વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યભરમાં યોજાતા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો પોતાના વ્યક્તિગત પ્રશ્નોની સાથે સાથે હવે જાહેર હિતના પ્રશ્નોને પણ વાચા આપી રહ્યા છે, જે સુશાસનની જ ખરી દિશા સૂચવે છે. સ્વાગત કાર્યક્રમને 22 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન એટલે કે ગુડ ગવર્નન્સની સાચી દિશા અપનાવી અને સૌને એ માટે પ્રેરિત પણ કર્યા છે. તેમણે શરૂ કરાવેલો આ સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પારદર્શક અને મુશ્કેલી મુક્ત રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે. રાજ્યના શહેરી વિસ્તારના સર્વગ્રાહી વિકાસની નેમ સાથે આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2025માં રાજ્યના મહાનગરોમાં 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં 40,000થી વધુ વૃક્ષો વાવી શકાય તે રીતે 100થી વધુ અર્બન ફોરેસ્ટ ઊભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના ગત એપિસોડમાં અમદાવાદ મહાનગર દ્વારા 70 લાખથી વધુ વૃક્ષોના વાવેતર માટે તથા સાબરમતી રિવરફ્રન્ટના પરિણામે અને કાંકરિયા સહિતના તળાવોના પુનઃનિર્માણ દ્વારા જળ સંચય સંગ્રહ અને ગ્રીન કવરમાં થયેલા નોંધપાત્ર વધારાની પ્રશંસા કરી હતી. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે વૃક્ષાચ્છાદિત આવરણ વધતા અને જળ સંગ્રહ ક્ષમતા માટેના ઉપાયો હાથ ધરાતા અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક શહેર બન્યું છે.
વડાપ્રધાનશ્રીએ કરેલી આ પ્રશંસા અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવેલી પ્રશંસા અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય માટે એક પેડ માં કે નામના આહવાનને ઝીલી લેવાની નવી પ્રેરણા પૂરી પાડશે. રાજ્યના વહીવટી માળખા તથા કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારણાઓ કરવા અને માનવ શક્તિનું તર્ક સંઘીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષના બજેટમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના ગણતરીના દિવસોમાં જ પંચનું ગઠન થયું અને તાજેતરમાં પંચ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દ્વિતીય ભલામણ અહેવાલ પણ સુપ્રત કરવામાં આવ્યો હતો. ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્વારા આ અહેવાલમાં મુખ્યત્વે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ એટલે કે સરકાર તમારે દ્વારના ધ્યેય સાથે સિટીઝન સેન્ટ્રિક 10 જેટલી ભલામણો કરવામાં આવેલી છે. જેમાં સુખદ નાગરિક અનુભવ માટે યુઝર ફ્રેન્ડલી સરકારી વેબસાઇટ્સ બનાવવા, સિટીઝન ફ્રેન્ડલી સરકારી સેવા વિતરણ પોર્ટલ્સ બનાવવા તથા સરકાર દ્વારા કરવામાં આવતી રોજિંદી પ્રવૃત્તિઓ જનતા સુધી સરળતાથી પહોંચે તે માટે સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ માટે વિશિષ્ટ કાર્યબળ સ્થાપિત કરવા સહિતની વિવિધ ભલામણો સામેલ છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર અને પંચના અધ્યક્ષ ડોક્ટર હસમુખભાઈ અઢિયા, પંચના સભ્ય મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી અને સભ્ય સચિવ શ્રી હારિતભાઈ શુક્લા સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં મુંબઈમાં સ્થિત અમેરિકાના કોન્સ્યુલ જનરલ શ્રીયુત માઇક હેન્કી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. ગાંધીનગર ખાતેની આ મુલાકાત દરમિયાન ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે અમેરિકાની સહભાગિતા વિશે સંવાદ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ફાર્મા, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી સહિતના વિવિધ ક્ષેત્રો માટે અપાર સંભાવનાઓ છે. ગુજરાત ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા ઉત્પાદન અને નિકાસમાં પણ વૈશ્વિક કેન્દ્ર બનવાના ઉદ્દેશ્ય સાથે ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ સહિત ઉદ્યોગ વિભાગના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા પુત્રને તેમના ઘરે જઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પિતા પુત્રના મૃતદેહોને ફ્લાઇટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બંને મૃતદેહને મધ્યરાત્રિએ ભાવનગર લવાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ શોક સંતૃપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતા સપ્તાહે વિકાસની અવનવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા.